આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે શું એની એક ચોક્કસ વ્યાખ્યા બહુ અઘરી છે. એટલે તમે 17 વર્ષના હોવ ને તો ત્યારે તમને તમારી પ્રેમની વ્યાખ્યા જુદી હોય. તમને એવું લાગે કે એક સરસ મજાનો રાજકુમાર ઘોડા પર આવે, તમને આમ લઈ જાય, આમ તમારા માટે આમ સરસ મહેલ જેવું ઘર હોય અને આમ બસ બધે સુખ જ સુખ હોય, પ્રેમ જ પ્રેમ હોય, આમ તમને હથેળીઓ પર રાખે, તમારા આમ ચાંદ તારા તમારા માટે તોડીને લાવે. એટલે 17 વર્ષની ઉંમરે મારા માટે પ્રેમની વ્યાખ્યા હતી. પછી જેમ 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 મોટી થતી ગઈ એમ 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 થયો તો હા, પ્રેમ થયો હતો. ઓફકોર્સ થયો હતો, બધાને થતો હોય છે. એટલે બિલકુલ પ્રેમ થયો હતો. એ પ્રેમ કહાની બી બહુ અજીબ હતી. પ્રેમ થયો પછી અમે લોકો એકબીજા સાથે રહેવા માટે અમે લોકો એક જ ફિલ્ડમાં હતા અને એકબીજા સાથે વધારે સમય સ્પેન્ડ કરી શકીએ એટલે હું કોલેજમાં મેં બહુ ગુલ્લીઓ પાડેલી અને કેપી કોમર્સ કોલેજમાં ભણતી હતી. પહેલા વર્ષમાં હતી અને અમે સવારે 12 સાથે ટાઈમ સ્પેન્ડ કરવા નીકળી જઈએ, રાત્રે નાટકો, રિહર્સલ્સ આ બધું ચાલતું હોય. એટલે એક જુદો નશો હતો એ ઉંમરમાં. એટલે મેં કોલેજમાં બહુ બધી ગુલ્લીઓ પાડેલી અને પ્રાઉડ છે. આઈ ડોન્ટ નો. એટલે અત્યારે કદાચ પાછળ વળીને જોઉં છું તો મને એવું સમજાય છે કે ગુલ્લીઓ ના પાડી હોત તો ચાલત. કારણ કે આટલી બધી ગુલ્લીઓ પાડ્યા પછી એક્ઝામનો ટાઈમ આવ્યો અને હું એક્ઝામ રિસિપ્ટ લેવા કોલેજમાં ગઈ ત્યારે મારા પ્રિન્સિપલે બોલાવીને કહ્યું કે સોરી, તમારી હાજરી પૂરતી નથી એટલે તમને કોલેજમાં બેસવા દેવામાં નહીં આવે. અને મને કોલેજમાંથી કાઢી મૂકેલી.